ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. વાગ્યા છે 6:15 અને જો બધા તૈયાર થઈ ગયા છે ઘેર જવા માટે. ચલો ટાટા ટાટા. કોને ખોરું છું તું? કોને ખોરું છું? હોરે ગોદા નથી પણ બીજા આ બધા કઈ ગયા? કોણ ગયું? પછી હા બધા કોણ કોણ જતું રહ્યું? પછી બીજું ગુડ આફ્ટરનૂન. જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે પણ મજામાં છો. પણ મજામાં છું. સ્વાગત છે તમારું પ્રિયા પટેલના વ્લોગમાં. તો 12:30 જેવો સમય થઈ ગયો છે. સવારમાં કંઈ શૂટિંગ કર્યું નહોતું કેમ કે 2 દિવસથી મને સારું નહોતું લાગતું પેટમાં. ખબર નહીં કેમ એવું થતું હતું. સવારમાં જે કામકાજ હતા, 2 મહેમાન હતા, મહેમાન આજે સવારે જતા રહ્યા એટલે પછી કઈ ક્લિપ મેં લીધી નહોતી કેમ કે ઘર સૂનું થઈ ગયું એટલે ગમે પણ નહીં આપણને એવું. એટલે જો અને આજે તો ભૂક્કા કાઢી નાખે ને એવો તડકો પડે છે. કઈ જાઉં છું? સ્કૂલે જાઉં છું. હે ચાલો ફાઇનલી માનવને સ્કૂલે જ લઈ જઈએ નહીં આજે આપણે. ના તો સ્કૂલ નું ઓપનિંગ છે ને, ઉદ્ઘાટન છે તો જઈએ છીએ. ઇન્વિટેશન છે તો આપણે આંટો મારીને આવીએ. હા પેટ પૂજા કરીને આવીએ. સ્પેશિયલી તો બધા 90% પેટ માટે જતા આપણે એના માટે ચાલો તો જમવામાં છે પૂરી, શાક છે 2, દાળ ફ્રાય, જીરા રાઈસ, ગુલાબજાંબુ, પાપડ. ચાલો તૂટી પડા. તને શું થયું? તો હવે શું કરવાનું? બસ મેં જોયું તો શું કરવાનું હવે તઈ? ચલો ભાઈ, અમારે એક પેશન્ટ અત્યારે ડાઉન છે. પેશન્ટ ડાઉન જ ઓલવેઝ બોટલ ચડે છે તિલકવાડાની અંદર. હા જાઓ સુઈ જાઓ સુઈ જાઓ. માનવને પણ હવે અહીંથી ડાયરેક્ટ જતો રહે. આમ જા, હા અહીંથી ડાયરેક્ટ જતો રહે જા. માનવભાઈને એવો શોખ છે ને કે જોજો અમને બોટલ ચડાવવા માટે પેલી બાજુ સુઈ જવાની વાત કરે છે. બોલ કોને ઇન્જેક્શન મૂકી દઈશ તું? પપ્પાને તો કશું નહીં થયું. શું જોઈએ છે? બોટલ જોઈએ છે. આરામ કરો ભાઈ હવે, બરાબર? ચડાવેલા બોટલ. ચાલો માનવભાઈ બોટલ ચડાવી છે. તાર શું કરવું છે? પગે વાગ્યું? હે હાલા જો વાગ્યું. અરે બહુ બધું વાગ્યું ને. દોડ કરતો એટલે વાગ્યું. પછી હવે શું કરશું? તો પક્ષી ટાકા દે. ચાલ આપણે બોટલ હું લઈ આવું તારા માટે બોટલ. હા ચલો બંને બોટલ ચડાવવાની છે. કેમ ઉભો થઈ ગયો? નહીં ચડાવી બોટલ? એટલે વાગ્યું તું તને તમને મટી ગયું. ચલો ભાઈ, હોસ્પિટલ થી આયા, આરામ કર્યો. આરામ કરતા પ્રિયા ઊંઘી ગઈ. એની જોડે માનવ ઊંઘી ગયો. પછી મેં થોડુંક વિડીયોનું થંબનેલ બાકી હતું એ કમ્પ્લીટ કર્યું. એના પછી જમવાનું બનાવ્યું. ભાઈ ગળાની તકલીફ હોય તો ગરમ પાણી પી લેજો, સલાહ આપી દીધી. એની સાથે કોની સાથે જમવાનું બનાવ્યું, જમી લીધું. પછી માનવના ચપ્પલ લેવા જવાનું હતું તો ચપ્પલ લઈ આવ્યા. માનવ જોડે લગભગ કેટલા જોડી ચપ્પલ હતા? 4 જોડી ચપ્પલ હતા. 2 સેટ નહીં થતા, 5 જોડી ખરા. તો એમાંથી 12 ખડી અને જરવાની ગયા. એ ટાઈમે કોકનો ચપ્પલ જતો હતો પાણીમાં તરતો. તો માનવે શું કર્યું? એનો નવો ચપ્પલ હતો ને સીધો પાણીમાં. એ કે કેમ તરે હું જોઈ લઉં એમ.
તો હવે એક ચપ્પલ ગયો, આપણે કઈ કામ નહીં એનું એકથી, તો અમે બીજો જવા દીધો તો પહેરે ગમે તે જેને જે કરવું એ, મતલબ ગયો પાણીમાં. બીજા ચપ્પલ હતા, કૂતરા લઈ ગયા, જેને દૂધ પીવડાવતા હતા એ જ. બીજો એક ચપ્પલ જોડી હતું, એ પણ કૂતરા લઈ ગયા. તો ફાઇનલી 2 જોડી રહ્યા, જે માનવના સેટ અત્યારે નહીં થતા, ઓછા સેટ થાય તો પણ પહેરાઈએ છીએ. તો અત્યારે હવે ઇમરજન્સી માટે પણ અમારે લાયે છૂટકો છૂટકો નહોતો એવું કહેવાય. તો લઈ આવી પાછું ફરી જમવા બેઠા, જમી કરીને હવે આવી ગયા છે ઉપર ઊંઘવા માટે. બહુ મોટી સ્ટોરી થઈ ગઈ નહીં આપણી. તો ઊંઘતા પહેલા આ મેડમના જે બોટલ પીવડાયેલી એવું છે, બરોબર. તો હુઈ જવાનું તા, હું લે ડોરા ફાડીને જાગો છો. પણ મારી ઘણા બધા વિડીયો પેન્ડિંગ છે, તો એ વિડીયો હું કન્ટિન્યુ કરું છું. હું કહી દઉં તું બધાને. પેન્ડિંગ ઇન ધ સેન્સ એવું છે કે અમારે લગભગ 15 દિવસની આસપાસ કોઈ ઘેરથી મહેમાન આવે છે, અમારે ટ્રાવેલિંગ થઈ જાય છે. અત્યારે માનવને રાખવાનો હોય, મારું પર્સનલ કામ છે થોડું ઘણું, જોબ છે જોડે, તો બધી રીતે ટાઈમ મેનેજ થતો નથી. વિડીયો એડિટિંગ માટે મારે થોડોક ટાઈમ જોઈએ છે, જે અમુક ટાઈમે મારે સ્કીપ કરવો પડે છે વિડીયોને. તો લગભગ 5-6 વિડીયો પેન્ડિંગ થયા છે અમારે, બરોબર. તો એ રનિંગ જ રાખ્યું છે, અમે બ્રેક નથી મારી. તો જોજો, સપોર્ટ કરજો. કંઈ પણ હોય તો બિંદાસ તમે કમેન્ટમાં અમને જરૂર કહેજો. કંઈ ઇમ્પ્રુવમેન્ટ હોય, કંઈ ભૂલ હોય તો પણ, બરોબર. એટલે વિડીયો આયા કરશે, રનિંગ રહેશે. જે રીતે એડિટિંગ થશે એ રીતે સિક્વન્સ બાય સિક્વન્સ વિડીયો આવતા જ રહેશે. જેટલો થાય એટલો ટ્રાય કરીએ છીએ કે ટાઈમ પર કન્સિસ્ટન્સી રાખીએ, પણ અમુક ટાઈમને ટ્રાવેલિંગ અમારે બધું હોય છે એટલે સેટ થતું નથી. તો આગળની કાર્યવાહી અમારી પ્રિયાબેન કરશે. ચલો બોલો. બસ કઈ નહીં, એટલું જ કહેવું છે કે અમારા વિડીયો જોજો. પેન્ડિંગ છે અઠવાડિયાના, એ વ્લોગ કન્ટિન્યુ રહેશે. અને 2 દિવસથી કઈ મેં શૂટ કર્યું જ નથી, હું બીમાર હતી ને એટલા માટે. અમારે એવા બધા સંબંધો પણ થઈ ગયા છે જે અમે કોમેન્ટ બી આવી ગયા, કેટલાના મેસેજ બી આવ્યા, કેમ બેન શું થયું છે, કેવું છે, એ બધા યુટ્યુબ ના રિલેશન છે. અને તમારા યુટ્યુબ ના રિલેશન ના લીધે અમને તમારા જોડે સંબંધ થયો છે, એના માટે તમારા બધાનો દિલથી આભાર. ખૂબ આભાર. બરાબર. જે હાલચાલ પૂછી એ બધાનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા એક બેન છે ડાયટિંગ ઉપર છે, બીજા એક બેન છે બરોડા છે, પછી પછી ગણેશપુરા વાળા આપણા કાકા પણ છે, પછી સુરતના અમારા બીજા કાકા છે, બધા બહુ છે. ઘણા બધાના ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યા. આજે કોઈ સ્ટોરી મૂકવાની મને કોઈ ઈચ્છા નથી, પણ ખબર નહીં મને શું હોજ્યું ને મેં સ્ટોરી લગાવી. પહેલી વાર હો ભાઈ, પહેલી જ લાઈફ જિંદગીમાં પહેલી વાર એ રીતની સ્ટોરી મૂકી. ક્યારે હું મારી સ્ટોરી નહીં મૂકી, પણ ખબર હારું આ બહુ બધી લવની થઈ ગઈ. ચાલ 5 મિનિટની ખોટી બધા પબ્લિક કંટાળે એના કરતા બાય બાય. અહીંયા જેન કરીએ, મળીશું એક નવા વ્લોગમાં નવી શરૂઆત સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને અમારા વિડીયો જોવાનું ગમતું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો શેર કરો. એક લાઈક છે ને અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો પ્લીઝ લાઈક કરવાનું ના ભૂલશો. અને પ્યારી પ્યારી કમેન્ટ કરજો. ગોળ જેવી હો, ઘડી. હા સારું, વિડીયો શેર કરજો બને એટલા. બાય બાય તો બોલો. બાય બાય.